સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રોમાં સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો જોઈએ તો મિત્રો સુરત મહાનગરપાલિકા નીચે જણાવેલ કેડરોની જગ્યાઓ માટેની અરજીઓ મંગાવવામાં આવે છે। જે કેડરોની લાયકાતમાં સુધારો હોય તો ઉપરોક્ત જાહેરાત રદ કરી સદર કેડરોની સુધારેલ લાયકાત અન્વયે હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો જગ્યાઓ જોઈએ તો જગ્યાઓ આ પ્રમાણે છે, જેમાં મિત્રો ક્રમ નંબર 1 ઉપર છે મિત્રો એડિશનલ ફાયર ચીફ ઓફિસરની જગ્યા, કુલ 1 જગ્યા છે જે બિન અનામતમાં રહે છે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 1 પર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જગ્યા, કુલ 2 જગ્યા છે જેમાં એસીબીસીની 1 જગ્યા અને બિન અનામતમાં 1 જગ્યા। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 3 પર છે ફાયર ઓફિસરની જગ્યા, કુલ 16 જગ્યા છે જેમાં અનુસૂચિત જાતિની 1 જગ્યા, અનુસૂચિત જનજાતિમાં 2 જગ્યા, એસીબીસીમાં 4 જગ્યા। ત્યારબાદ મિત્રો બિન અનામતમાં 8 જગ્યા અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 1 જગ્યા રહેશે। ટોટલ મળીને ફાયર ઓફિસરની 16 જગ્યા રહેશે। ત્યારબાદ ક્રમ નંબર 4 પર છે સબ ફાયર ઓફિસરની જગ્યા મિત્રો, કુલ 23 જગ્યા છે જેમાં મિત્રો અનુસૂચિત જાતિમાં 2 જગ્યા, જનજાતિમાં 5 જગ્યા, એસીબીસીમાં મિત્રો 6 જગ્યા, બિન અનામતમાં 9 જગ્યા અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 1 જગ્યા રહેશે। ટોટલ 23 જગ્યા છે સબ ફાયર ઓફિસરની। તો મિત્રો આ પ્રમાણે અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। ત્યારબાદ મિત્રો નીચે જણાવેલ કુલ જગ્યાઓ પૈકી 1 જગ્યા દિવ્યાંગ માટે અનામત રાખવાની રહેશે અને જગ્યાઓ માટે અરજદારે મિત્રો www.suratmunicipal.gov.in ની વેબસાઇટ ઉપર જઈ તારીખ 25/9/2025 થી 9/10/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉપરોક્ત જગ્યા માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવા વિનંતી। અને વધુ વિગતો માટે મિત્રો અહીંયા વિભાગના નંબર પણ આપેલા છે 0281 24 23 751 તમે હેલ્પ મેળવી શકશો। વધુમાં તમામ કેડરો માટે લાયકાત ભરતીના નિયમોની સુરત મહાનગરપાલિકા સભાની મંજૂરી આધારિત જાહેરાત કરવામાં આવેલ છે। તો આ પ્રમાણે મિત્રો તારીખ 22/9/2025ના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। તો જે પણ ઉમેદવારો મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા તે સર્વ ઉમેદવારો નોંધ લેવા વિનંતી। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।